આજની ધર્મકથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા ગુણોની બાબતમાં એક અનહદ વ્યક્તિત્વ. એમના જીવનની અંદરમાં ગુણોની સરહદ ખેંચવી એ બહુ જ મુશ્કેલ કોઈ પણ માટે. ગુણોની ઊંડાણની ધારા એટલી જોરદાર, એટલું તો ખરું જ, પણ ગુણો પણ એટલા બધા કે જેની વાત કરતાં 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 ક્યાંય કલાકો દિવસો વીતી જાય, મહિનાઓ વીતી જાય તો પણ આપણને એમ લાગે કે હજી તો ઘણું અધૂરું છે. આવા ગુણિયલ વ્યક્તિની ભક્તિ કરવાનું કોને ન ગમે. અને એટલે એકવાર પન્યાસ ભાનુ વિજયજી મહારાજ સાહેબ, એટલે જે પાછળથી બોન ભાનુસુરીશ્વરજી મહારાજા થયા તે, એમણે સાહેબના અહોભાવથી પ્રેરાઈને એક સમાચારનો અહેવાલ, ન્યૂઝપેપરના અહેવાલમાં સાહેબના નામની આગળ કંઈક અહેવાલ આવવાનો હતો અને એમની આગળ 3-4 વિશેષણો લગાવી દીધા. પ્રેસ નોટનું બધું તો કંઈ સાહેબ ચેક ન કરે, એટલે ભાનુ વિજયજી મારા સાહેબે જે આપ્યું એ પ્રેસમાં છપાયું, છાપામાં આવ્યું. સાહેબ તો છાપું વાંચે નહીં, એટલે કોક ક્યારેક આવ્યું 1-2 દિવસ પછીથી એને સાહેબને અનુમોદનાની ધારામાં કહ્યું કે સાહેબ આ બહુ સરસ થયું અને આ રીતે સાહેબ આપનું પણ આ રીતે નામ લખ્યું છે, અમને બહુ ગૌરવ થતું હતું. સાહેબને તો આ વાત સમજાણી એટલે તરત જ ભાનુ વિજયજી મારા સાહેબને તલબ કર્યા તાત્કાલિક, અને એમને ઠપકો આપ્યો, મારા નામની આગળ કોઈ પણ વિશેષણો લગાડવા નહીં. લગાડવું જ હોય તો મારા ગુરુદેવે મને સિદ્ધાંત મહોદધિ નામનું વિશેષણ આપ્યું છે, એમની કરુણાથી. મારી તો એ પણ યોગ્યતા નથી, પણ મારા ગુરુ મહારાજના મુખેથી નીકળ્યું છે, તો લગાડવું હોય વિશેષણ તો આ એક જ લગાડવાનું. આટલા બધા વિશેષણો શા માટે લગાડો છો? જે વસ્તુઓનું અસ્તિત્વ નથી એ વસ્તુઓ લખતા તમને શરમ ન આવી? તમને મૃષાવાદનો દોષ લાગશે. કેવો કડક ઠપકો! પોતાને હંમેશા ગુણ દરિદ્ર સમજવું એ ગુણિયલ વ્યક્તિઓની એક આગવી વિશેષતા હોય છે, અને પોતાને હંમેશા ગુણિયલ સમજવું એ નિર્ગુણીઓની આગવી વિશેષતા હોય છે. કોઈ આપણને ઠપકો આપે અને આપણને એમ થાય કે ભાઈ એવું કાંઈ નથી, આ તો ક્યારેક થઈ જાય, બાકી આપણામાં આવું કંઈ હોતું જ નથી ક્યારેય. આ નિર્ગુણીની લાક્ષણિકતા હોય. અને 100 વાર સારું કર્યું હોય ને એક વાર કંઈક નબળું થયું હોય ને કોઈ ઠપકો આપે કે તમે ક્યારે પણ આવું નથી કરતા, તો એવા સમયે પણ તમારી વાત સાચી છે, હું ગુણની બાબતમાં ખરેખર બહુ કાચો છું. આવો મનમાં ભાવ પ્રગટવો, એને સામાન્ય સારું લગાડવાનો વ્યવહાર નહીં, મનમાં આવો ભાવ પ્રગટવો એ ગુણિયલ વ્યક્તિઓની નિશાની છે. આપણે આપણા જીવનમાં આટલા બધા ગુણો ઉત્તમ પુરુષોના સાંભળીએ છીએ. સાંભળતા સાંભળતા ઘણી બધી વાર આપણને બધાને લાગતું હશે કે ક્યાં આવા મહાપુરુષને, ક્યાં આપણું જીવન. આ લેવલથી એક છલાંગ હજી પણ એ લગાડવા જેવી છે કે આ વિચારને 24 કલાક માટે કેરી ફોરવર્ડ કરવો છે. અને આપણે વિચારીએ એવું નહીં, કોઈ બોલી લે ને કે તમારામાં ગુણ નથી, તો એ સ્વીકારી લઈએ કે હા નથી ભાઈ, ખરેખર નથી. અને એ નથી એ પણ પાછું જડતાવાળું ને કે આ નથી, બોલો ભાઈ શું કરવું છે, એ નહીં. નથી, ચોક્કસ નથી, અને મારે એ લાવવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને હું કરીશ. આ રીતની સંવેદનશીલ ધારા સાથેના ગુણિયલપણાના કેટલાક માપદંડોને આપણે આપણા જીવનમાં લાવવા જોઈશે. સાહેબનો તો ગુણ વૈભવ એવો ઝળહળતો હતો કે વિશેષણોના ઢગલા કરવામાં આવે ને તો પણ સાહેબનું મૂલ્યાંકન ન થઈ શકે. પણ તેમ છતાં પણ નિસ્પૃહતા, નમ્રતા, નિરભિમાનિતા, આવા બધા ગુણોના સ્વામી એવા સાહેબ. એમની માટે એમના ભક્તો ઘણી બધી વાર કમ્પ્લેન કરતા. રમણલાલભાઈ વજેચંદ હોય કે પછી જીવતલાલ પ્રતાપસિંહ હોય, પણ દરેક વખતે એક કમ્પ્લેન એમની માટે રહેતી કે વર્ષોના પરિચય પછી પણ સાહેબ ક્યારે પણ કોઈની સાથે એક્સ્ટ્રા વાત કરવા બેસતા નહીં. આમ સામાન્યપણે આપણે જેને પંચાત પણ ન કહીએ પણ પૃચ્છા કહીએ, એ પણ સાહેબના જીવનમાં ન હોય. જીવતલાલ પ્રતાપસિંહ એટલે પરમ શ્રાવક સાહેબના, અને એક બહુ જ મોટું વ્યક્તિત્વ જૈન શાસનનું. એ એકવાર સાહેબ મહાત્માઓને કહેતા હતા કે હું આટલા વર્ષોથી ઓળખું છું,
પણ મને એમણે જિંદગીમાં ક્યારે પૂછ્યું નથી કે કેમ આટલા જલ્દી પાછા આવ્યા, કેમ ઘણા વખતે આવ્યા. કોઈ દિવસ એમનો પ્રશ્ન એવો ન હોય કે તમે કેમ આવ્યા, શું કામ હતું, કંઈ જ નહીં. અમે વંદન કરીએ, એ વંદનનો સામે પ્રત્યુત્તર આપે, એ પછીથી એ પોતાના જે કામમાં લાગેલા હોય એ જ કામમાં લાગેલા હોય. આપણે એમને કહેવાનું કે સાહેબ આ કામ છે, એટલે સીધી કામની વાત પર આવવું જ પડે. કેમ છો મજામાં લાંબુ ચાલી જ ન શકે. 47 વર્ષના ગાઢ સંબંધ પછી એમના એક શ્રાવકે સાહેબ નિમિત્તે એમના ગુણાનુવાદ જ્યારે રખાયા હતા સાહેબના કાળધર્મ પછી, ત્યારે એમણે એક શબ્દ કહ્યો હતો કે 47 વર્ષના ગાઢ સંબંધ હોવા છતાં સાહેબે મને પોતાના માટે કે આટલા વિશાળ સમુદાય માટે ₹1 ભારનું પણ કામ ક્યારેય સોંપ્યું નથી. સિંગલ કામ નહીં કે ભાઈ તમે અહીંયા આવ્યા છો તો જરા આટલું એક કામ છે કરી લેશો, નહીં જ. શ્રાવકોને કામ ભળાવવામાં સાહેબ બહુ જ દૂર રહેતા. એટલા માટે નહીં કે પોતાની એક છાપ ઊભી થાય, પોતે ગમે લોકોની વચ્ચે એસ્ટાબ્લિશ થાય કે જો આ અંતર્મુખ છે, પણ એટલા માટે કે તેઓ દ્રઢપણે માનતા કે અમે જ્યારે તિવ્યણમના પચકાણ લીધા હોય તો ત્યારે શ્રાવકો સાથે સંબંધ રાખવો એની ના નહીં, પણ શ્રાવકોના સમયનો ઉપયોગ અમારી માટે કરાવડાવો એ અમારા સંયમ પાલનનું દૂષણ છે. કારણ કે સંયમ પાલનમાં અમે જે રીતે જીવદયા પાડીને કરીએ છીએ, જૈણા પાડીને કામ કરીએ છીએ, શ્રાવકો આવી જૈણા પાડશે જ નહીં. તો અમારા સામાન્યમાં સામાન્ય કામ માટે પણ જે જૈણા પાડશે એવો વિશ્વાસ જેનામાં નથી, એને અમારાથી કામ ન સોંપાય. કેવી ગજબની સાહેબની વિચારધારાઓ. અને એટલે જ કદાચ ક્યારેય ડોડીવાળો વ્હીલચેર તો વિચારણામાં પણ ન હતી સાહેબના. આ બધા ન રાખવાના મુખ્ય કારણો સાહેબના આ કે એ તો પ્રમાદી જીવો હશે. આપણા નિમિત્તે એને બોલાવીએ, આપણે કોઈકને ટપાલ આપીએ કે તમે જરા ટપાલ નાખી આવજો, અને ગાડીમાં જાય તો જિંદગીભર માટે આપણે ગાડીનો ત્યાગ કર્યો, પણ પેલાને ગાડીમાં જવા માટેની આપણે કામ સોંપ્યું એની અનુમોદનાની ધારા આપણા લમણે ચોંટે તો હવે આપણું વ્રત ક્યાં રહેશે? તિવ્યણમ શબ્દનો સાહેબે જે ઊંડાણપૂર્વક પોતાના જીવનમાં અનુભૂતિનો સ્તર ઊભું કર્યું હતું એ આપણને અત્યારે કમાલ જેવું લાગે. કેટલી સૂક્ષ્મ વિચારણા. આજે આપણે પણ આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક સમજવા જેવું તો ચોક્કસ છે. મહાત્માઓ સાથેના પરિચય એ કેટલા વિવેકપૂર્ણ હોવા જોઈએ એ આપણે પણ સમજવું જોઈએ. હાલતા ચાલતા અગર આપણે મહાત્મા આગળ જઈએ છીએ, એમનો સમય ખાઈએ છીએ, તો એ એમના સ્વાધ્યાયની સ્ખલના છે એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. એમની આગળથી કોઈ કામ લઈએ છીએ, કદાચ એ આપણને ભણાવી દે છે આપણા પર વિશ્વાસ રાખીને, તો તે કાર્ય જૈણાપૂર્વક થવું જોઈએ એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એમ લાગે કે આ કામ અહીંયા પતી શકે એમ છે ચાલતા ચાલતા જઈને, તો આપણાથી એ રિક્ષા કે ગાડીઓ ન જ વપરાય, મહાત્માનું કામ છે. આવો વિવેક આપણામાં પ્રગટાવવો એ આપણું શ્રાવકપણા તરીકેનું કર્તવ્ય છે. શ્રમણોપાસક શબ્દ એ શ્રાવકોને એમનેમ ન લાગે. ઉપાસક એ જ છે કે જે ઉપાસ્ય તત્વની જેમ ઉપાસના કરે અથવા એમ કરવા માટેનો પ્રયત્ન કરે. સાહેબના જીવનમાં આંખે ઉડીને વળગતા એવા અષ્ટમંગલો હતા. અષ્ટમંગલો એટલે કોઈ ચિહ્નો નહીં, પણ 8 પ્રકારના મંગલ એમના સંયમ જીવનમાં ગુણરૂપે હતા. નંબર 1, એમણે જીવનમાં ક્યારેય પણ વર્તમાનપત્ર એટલે કે છાપું ન્યૂઝપેપર વાંચ્યું જ નથી. બેસ્ટ પાર્ટ ઇઝ દીક્ષા પહેલાં પણ નહોતું વાપર્યું અને દીક્ષા પછી પણ નથી વાપર્યું. જીવન આખામાં ન્યૂઝપેપર ન વાંચવું. અને આપણે ન્યૂઝપેપર એ આપણું વ્યસન, આપણો ચસ્કો. આમ આપણને એમ લાગે કે એ વાંચ્યા વિનાનું તો આપણું મનુષ્યપણું ખરેખર નિરર્થક લાગે. અંતિમ સમયે કોઈ પૂછે કે મનુષ્યપણું સાર્થક થયું તો કહેવાનું મન થાય એવું આપણું અત્યારનું જીવન છે કે હા મેં તો રોજ છાપા વાંચ્યા છે, મનુષ્ય બહુ સાર્થક છે, બધું જાણું છું હું. જાણે એ દિશામાં જવું હોય એ રીતે આપણે છાપાના પરમ ભક્તિના કાર્યમાં જોડાયેલા. પણ સાહેબે જીવનમાં ક્યારેય વર્તમાનપત્ર વાંચ્યું નથી. અષ્ટમંગલ નંબર 2, તેઓએ પ્રાય ક્યારેય પણ ગુજરાતી પુસ્તક વાંચ્યું નથી. આ એમની વિદ્વત્તાની પરાકાષ્ઠા. સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનું જ વાંચન અને અધ્યયન કર્યું છે. પ્રાય કરીને ગુજરાતી વાંચન નથી કર્યું. આ દર્શાવે છે
કે એમના શિષ્યો આટલા બધા પરાકાષ્ઠાના વિદ્વાન કઈ રીતે થયા. આપણે હવાડાની અંદર જે જોઈતું હોય એ કૂવામાં રાખવું જ પડશે. કહેવતોને બદલાવવી પડશે. નવી પેઢી પાસેથી જે વસ્તુ જોઈએ છે એને સૌથી પહેલાં આપણે આપણા જીવનમાં ઊભી કરવી પડશે. નંબર 3, સાહેબે શરૂઆતના કેટલાક સમય માટે આપ્યું એ પછીથી ક્યારેય પોતે વ્યાખ્યાન નહોતા આપતા. આ પણ એમનું એક આગવું વ્યક્તિત્વની લાક્ષણિકતા. નંબર 4, તેઓ ક્યારેય ફિજૂલ વાતોમાં એક ક્ષણ પણ બગાડતા નહીં. સાહેબના પરિચયમાં આવેલો એક વ્યક્તિ એવો જોવા ન મળે કે જે એમ કહી શકે કે આજે સાહેબ હારે બેસીને ઘણી વાતો કરી અને ઘણો ટાઈમપાસ થયો. ટાઈમપાસ એટલે વ્યર્થ માટે એવું નહીં, પણ ઘણો સમય પસાર થયો આવું પણ કોઈ ન કહી શકે. સાહેબ ક્યારે આટલો સમય કોઈને આપી જ નહોતા શકતા, કારણ કે સાહેબ પાસે એટલો સમય ક્યારે હતો જ નહીં. સ્વાધ્યાયનો પ્રેમ એ સાહેબના જીવનનો મેક્સિમમ સમય લેતો હતો. નંબર 5, ગૃહસ્થો સાથે કામ વગર એમણે ક્યારેય જીવનમાં વાત કરી નથી. બહુ જ મોટો ગુણ. આપણે સમજી શકીએ છીએ અત્યારે આ કેટલું એપ્લિકેબલ થઈ શકે છે, પણ ગૃહસ્થો સાથે કામ વગરની વાત ન કરવી, આ ગુણને સાહેબે જીવનભર માટે બહુ જ મમડાવ્યો. નંબર 6, મહાત્મા હોય કે ગૃહસ્થ હોય ક્યારેય પણ કોઈની સાથે એમણે વિકથાઓ કરી નથી. વિકથાઓ એટલે ધર્મકથા સિવાયની બધી જ કથાઓ, સ્ત્રી કથા, રાજકથા, આ બધી જ કથાઓ, વાર્તાઓ, વાતો, દેશમાં શું થવું જોઈએ, ભાઈ જેનું ઘરમાં શું થવું જોઈએ એ વિચારણાને પણ ઘરવાળા પૂછતા નથી. એ વ્યક્તિઓ દેશમાં શું થવું જોઈએ એની ગંભીર ચર્ચાઓમાં સમયો કાઢતા હોય. પણ આ આપણી અનંત ભવોની વિકથાની એક જે સંસ્કારની ધારા છે એ આપણી પાસે આ કરાવડાવે. પણ સાહેબમાં આ વસ્તુ ન હતી. પારકી પંચાત સાહેબ ક્યારેય કરતા ન હતા. સાહેબના જીવનમાં સાહેબ હંમેશા કહેતા કે પર ચિંતા એ અધમ કક્ષાનું કાર્ય છે. અને નંબર 8, પર નિંદાની સાહેબને અતિશય સુગતિ. એમના જીવનમાં એમ કહી શકાય કે સાહેબના કાનની અંદરમાં ક્યારેય પણ વિલિંગફુલી પોતાના ઈચ્છા પ્રમાણે ક્યારે પણ નિંદાનો એક પણ શબ્દ ગયો નથી. અને એ જ વસ્તુને બીજા રૂપે પણ લઈ શકાય કે સાહેબના મુખમાંથી ક્યારે પણ નિંદાનો શબ્દ નીકળ્યો નથી. કોઈ નિંદા કરતું હોય ને જો સાહેબ ત્યાં ગયા હોય તો સાહેબ તાત્કાલિક ધોરણે એમને એક હકારાત્મક વાક્ય આપી અને એમને વાળવાનો પ્રયત્ન કરી અને પોતે રવાના થઈ જાય. નિંદા સમયે ઊભા પણ ન રહેતા. આવા સાહેબના અંતર્મુખતાના અદ્ભુત અષ્ટમંગલો કે જે એમના જીવનની એક આખી ઝાંખી આપણને કરાવી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હશે. સાહેબનો એક બીજો સરસ મજાનો ગુણ, સાહેબના શિષ્યો આટલા બધા વિનયી કેમ બન્યા? આવો પ્રશ્ન થાય કે આટલા બધા વિદ્યાના બાબતમાં પારંગત કેમ બન્યા પારંગત? તો વિનયના ગુણના કારણે વિદ્યા મળી. વિદ્યા વિનયને શોભતે. વિનય હોય તો એ વિદ્યા ગુણને શોભે છે. વિનય ગુણ છે તો વિદ્યા આપોઆપ આવે છે. આવું એમના શિષ્યોની અંદરમાં પણ જોવા મળે છે, કારણ કે સાહેબની અંદરમાં પણ આવું સતત રહેતું. કર્મ સાહિત્યના વિષયમાં એકવાર એમને ભાંગાનું ગણિત જે છે બેસતું ન હતું. પોતાના શિષ્ય અને 5 જ વર્ષનો જેમનો પર્યાય હતો એવા ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબ, જે ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા દીક્ષા દાનેશ્વરી, એ ગુણરત્ન સુરી મહારાજ સાહેબનો 5 જ વર્ષનો પર્યાય હતો ત્યારે એમણે ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબને બોલાવીને કીધું, જો ગુણરત્ન આ ગણિત તને બેસે છે? જો ને આ ભાંગા કેવી રીતે કર્યા મને નથી સમજાતું. આટલા મોટા આચાર્ય ભગવંત, કર્મ સાહિત્યમાં નિષ્ણાત જેમને કહી શકાય, એમને આ 5 વર્ષના પર્યાયવાળા ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબની સાથે આ વાતચીત કરતાં જરા પણ ક્ષોભ ન થાય. આપણે ઘરની અંદરમાં વડીલ તરીકે છીએ તો કેટલીક વાતો આપણે આપણા બાળકોને કરવામાં આપણને કેટલો ક્ષોભ અનુભવાય કે આમાં તો મારું ખરાબ દેખાશે, આ કંઈ થોડી મારે કરાય, મારી ડિગ્નિટી નથી, એણે સમજવું જોઈતું હતું, એણે આ કરવું જોઈતું હતું, હું શું કામ આ કરું? આ બધી વાતો આપણા જીવનમાં જે છે એ પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનમાં દૂર દૂર સુધી ડોકાઈ પણ ન હતી. 5 વર્ષના પર્યાયવાળા મહાત્માને જે બાબતમાં પોતે આખા જગતની અંદર વિખ્યાત છે કર્મ સાહિત્યમાં,
એ જ પ્રશ્નના એમને સહજપણે બોલવામાં એમને સંકોચ ન થયો. વાત આગળ વધી અને સાહેબે ગણિત ઉકેલવા માટે પ્રયત્ન કર્યો, ગુણરત્ન વિજય મહારાજ સાહેબે, અને એમના સાહેબની કૃપાથી બધું બરાબર બેસી બી ગયું. અને આવીને તરત એમણે કીધું, સાહેબ ભાંગા સમજાઈ ગયા. અને પ્રેમશ્રી મહારાજ સાહેબ બોલ્યા, એમ બધા જ સમજાઈ ગયા? બહુ સરસ, ચાલ હવે મને સમજાવી દે. અને સાહેબ હોંશભેર સમજાવવા શરૂઆત કરે એની એક ક્ષણ પહેલાં જ તરત જ સાહેબ પોતે પાટ પરથી નીચે ઉતર્યા. ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબ જે કામળી આસન પાથરીને બેઠા હતા એમની બાજુમાં જ એમની સામે જ આસન પાથરીને પોતે બેઠા અને એમણે તરત કીધું કે બોલ મને સમજાવ. અને ગુણરત્ન શ્રી મહારાજ સાહેબ તરત આભા બની ગયા, ઊભા થઈ ગયા કે બા સાહેબ આ શું કરો છો, આપ કેમ નીચે બેઠા? અને ત્યારે સાહેબે એમ કીધું, વિદ્યા વિનયથી લેવાય. અને ન જ બેઠા તે સાહેબ ન જ બેઠા, નીચે બેસીને જ એમણે સમજ્યું, કારણ કે મારે તમારી પાસેથી વિદ્યા લેવી છે તો મારે તમારો વિનય કરવો પડે. અત્યારે તમે મને ભણાવો છો એ પર્યાય છે, તમે મારા શિષ્ય છો એ પર્યાય નથી. વિદ્યા વિનય અને શોભતે. એકવાર આવો જ બીજો પ્રસંગ, મુનિશ્રી જયઘોષ વિજય મહારાજ સાહેબ, ધર્માનંદ વિજયજી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓ સર્જનના કાર્યમાં હતા. ત્યારે ગોમટસારનું જે ગણિત હતું એ બેસતું ન હતું. એટલે ધર્માનંદ વિજયજી મહારાજ સાહેબને આ ગણિત બેસ્યું જયઘોષ વિજયજી મહારાજ સાહેબની સાથે. એટલે સાહેબે એમ કીધું કે મને પણ તમે ભણાવો ને. તો ફરીથી સેમ વે એ એમને ઊંચા આસન પર કેવી રીતે બેસાય એવું કહી અને તરત જ પોતે નીચા પોતાના જે મહાત્માઓ હતા એ જ આસન પર બેસી ગયા. આવો એક પ્રસંગ પાટણમાં પણ બન્યો હતો. એક પંડિતજી જે છે એ ગૂઢ દાર્શનિક ગ્રંથ જે છે એમની એક વાત પંક્તિ સાહેબને નથી સમજાતી અને સાહેબે એમને પૂછ્યું. તો જ્યારે પંડિતજી સમજાવવા માટે આવ્યા ત્યારે તરત જ એ પાઠ પરથી નીચે ઉતરી ગયા, આસન પાથરીને નીચે બેઠા અને આમણે ઘણો આગ્રહ કર્યો કે સાહેબ આપ નીચે નહીં બેસો. અને ત્યારે સાહેબે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે શ્રેણિક મહારાજાને એકવાર કેટલીક વિદ્યાઓ સમજાવવા માટે અભયકુમારે કીધું કે પેલો ચોર જે છે એ ચોર પાસે કેટલીક વિદ્યા છે, તો રાજા તમે શીખી લો. અને સિંહાસન પર બેઠા હતા અને એમને એક પણ વસ્તુ ચડે જ નહીં. કેટલી વાર ઓલો શીખવાડે પણ એમને યાદ ન રહે. અને ત્યારે અભયકુમારે એમને સમજાવ્યું કે અત્યારે તમે રાજા નથી, એમના શિષ્ય છો. જે ભણાવે છે એ ગુરુ છે ને જે ભણે છે એ શિષ્ય છે. પછી કયો વિષય છે અને કેટલો લાંબો વિષય છે એ મહત્ત્વનું નથી. તો અત્યારે જો તમારે શીખવું હોય તો તમારે નીચે બેસવું પડશે. અને શ્રેણિક મહારાજા નીચે બેઠા હતા. આવા શાસ્ત્રકારોએ દર્શાવેલા દૃષ્ટાંતને જો અમે ફક્ત વાંચી જઈએ અને જીવનમાં અમે ઉતારીએ નહીં તો અમારું સાધુપણું શું કામનું? શિષ્યો માટે કેવો આદર્શ સાહેબ મૂકતા ગયા. એકવાર એક મહાત્માને સાહેબને ગોચરી ઓરવા માટેની વિનંતી કરી અને સાહેબ એકાસાનું પચકાણ પારો. અને ત્યારે સાહેબે કીધું કે ના, આજે મારો ઉપવાસ છે. કેમ સાહેબ, આજે તો કોઈ તિથિ નથી? તો કે ગઈકાલે મને એક સાધુ પર સહેજ ક્રોધ આવી ગયેલો. અને સાધુ પર ક્રોધ કેવી રીતે કરાય? પંચમહાવ્રત ધારી છે, આટલા ગુણિયલ છે, સંસારનો ત્યાગ કરીને આવ્યા છે, અને એવા વ્યક્તિ સામે કશાય કરું? હું કેટલો ભૂંડો બન્યો ગઈકાલે. ભલે મેં માનસિક કશાય કર્યું, એમને ખબર પણ નથી કે મને એમના માટે આવ્યો હતો, પણ મને તો ખબર છે ને. એટલે મેં મારા મનને આ બરોબર ગાંઠ વાળીને રાખ્યું છે કે નાનકડો પણ કશાય કરીશ તો બીજે દિવસે જમવાનું નહીં આપું. અને એટલે આજે મને ઉપવાસ છે. પેલા મહાત્મા સામે દલીલ કરે છે કે સાહેબ આપને કશાય થયો પણ આપે કંઈક એમના ભલા માટે જ તો કર્યો હતો, એ આપની નિગ્રહ કૃપા ગણીને ચાલીએ. અને ત્યારે સાહેબે કીધું કે કશાય એ સંયમ જીવનનું બહુ મોટું કલંક છે. સંયમીને કશાય ન શોભે. પ્રેમ અને વાત્સલ્યથી જે કાર્ય થતું હોય તે કશાયથી ક્યારેય થતું નથી. સાહેબના મનનો અભાવ. આપણે આપણા મન તરફ, આપણા કશાય તરફ આપણે એકવાર નજર કરીએ. એમની પદ્ધતિઓ પણ પાછી એવી, પોતે પોતાના જીવનમાં જે હોય એ બીજાના જીવનમાં લાવવા માટે જે પદ્ધતિથી કામ કરે ને એ પદ્ધતિ પણ માસ્ટર સ્ટ્રોકવાળી હોય.
એમના એક ભક્ત શ્રાવક રમણલાલભાઈ એકવાર કોઈક કેટલાક મહાત્માઓ સાથે કેટલાક અગત્યના શાસનના પ્રશ્નો માટે બેઠા હતા. પ્રેમસ્વરી મહારાજ સાહેબ બીજી દિશામાં બેઠા હતા, એમનું ધ્યાન હતું ત્યાં. અને એ ચર્ચા કરતાં પેલા શ્રાવકને સાધુ ભગવંતો ઉપર બહુ જ ગુસ્સો બી આવી ગયો. વાત ઉગ્ર પણ થઈ અને એમણે કેટલીક વસ્તુઓ સંભળાવી પણ કરી કે સાહેબ આ બધું તમે લોકો ખોટું કરો છો, આ ન ચાલે એમ કરીને ઘણી વાત થઈ. બહુ અગ્રગણ્ય શ્રાવક હતા, વહીવટી તંત્ર સંભાળનાર શ્રાવક હતા. એટલે પોતે જે વ્યક્ત કર્યું એ સમયની કદાચ એ સમયે કરવું પડે અથવા થયું હશે એવી સ્થિતિ હશે. પ્રેમસ્વરી મહારાજ સાહેબે ત્યારે પણ પોતાના શ્રાવકને પોતાનાથી જે પામ્યા છે એવા શ્રાવકને એ સમયે પણ એક પણ શબ્દ ન કહ્યો. પોતે દૂર બેસીને જોતા હતા. રમણલાલભાઈ એ કાર્ય પૂરું કરીને સાહેબ પાસે વંદન કરવા આવ્યા અને સાહેબે શાંતિથી એમને પૂછ્યું, રમણલાલભાઈ, મેં સાંભળ્યું છે કે તમે તમારા ઘરની અંદર ચંડાળને સ્થાન આપી દીધું. અને રમણલાલભાઈ વિચાર કરે, આવા સમાચાર ક્યાંથી આવ્યા? નહીં સાહેબ, મારા ઘરમાં તો કોઈ નવું વ્યક્તિ નથી આવ્યું. અને ત્યારે પ્રેમસ્વરી મારા સાહેબ બોલ્યા, ક્રોધથી વધારે મોટો ચંડાળ કોણ હોઈ શકે? તમે તમારા જીવનમાં ક્રોધને સ્થાન આપ્યું, એ પણ મહાપુરુષો માટે. અને રમણલાલભાઈને તાત્કાલિક પશ્ચાતાપ થયો. બધા મહાત્માઓની જઈને મિચ્છામી દુક્કડમ તો કર્યા જ, પણ સાહેબના આલંબને પોતાને પણ જાણે આવું સૂર્યું હોય એમ એમણે બીજે દિવસે ઉપવાસ કર્યો. કશાયો માટેની કડકાઈ આપણા જીવનમાં ક્યારે આવશે? કશાયો માટેનું રિયલાઇઝેશન આપણા જીવનમાં ક્યારે આવશે? કશાયો ક્યારે ખટકશે? આ પ્રશ્નો આપણા મનમાં ઘુમરાયા કરે એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસન.